અત્યાર સુધી કુંભ મેળાની અંદર કમસે કમ 10 થી 12 કરોડ લોકો પ્રયાગરાજની અંદર ડૂબકી લગાવી શક્યા છે। જે આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે 13 જાન્યુઆરીથી ચાલુ થયો જે મહાકુંભનો મેળો છે એ ઉત્તર પ્રદેશની અંદર ત્યાં મિત્રો વાત કીધું અત્યારે ભાઈઓ આખા ભારતમાંથી મિત્રો વાત કીધું લોકો છે એ બસો ભરીને મિત્રો વાત કીધું જઈ રહ્યા છે મહાકુંભના મેળાની અંદર। કારણ કે આ મહાકુંભનો જે મેળો છે ને ભાઈઓ 144 વર્ષ બાદ આવે છે। તો મિત્રો વાત કીધું તમારી પેઢીની અંદર એક જ લોકો એવા છે કે જે મિત્રો વાત કરી તો આ મહાકુંભનો મેળાનો દર્શન કરી શકે અને ડૂબકી લગાવી શકે। તો મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે હવે ભાઈ ગુજરાતમાંથી પણ બસો જઈ રહી છે। હવે મિત્રો વાત કરી તો અત્યારે ભાઈઓ દિલ્હી હોય, હૈદરાબાદ હોય, કોલકાતા હોય, ચેન્નઈ હોય આવા મોટા શહેરોમાંથી મિત્રો વાત કરી તો એક દિવસની અંદર કમ સે કમ મિત્રો વાત કીધું બસો નકળી રહી છે। તો મિત્રો વાત કીધું અત્યારે બસોના એક્સિડન્ટના કિસ્સાઓ એટલા બધા વધી ગયા છે ને કે તેના વિશે વાત જ ના કરો। જે આ મિત્રો વાત કીધું આખો દિવસની અંદર મિત્રો ઘણા બધા એવા એક્સિડન્ટો થાય છે જેનું પાછળનું કારણ મિત્રો વાત કીધું જે રીતે આ ભીડ હોય મિત્રો વાત કીધું ટ્રાફિક હોય તો ખાસ કરીને મિત્રો વાત કીધું 10 દિવસ પહેલાં એક એવી પણ ઘટના આવી હતી જેની અંદર મિત્રો વાત કીધું એક વૃદ્ધ જે મિત્રો વાત કીધું દાદા હતા તે મિત્રો વાત કીધું બીડી પીતા હતા અને ત્યારબાદ મિત્રો વાત કીધું તેનું એક આગનું તેખાણું આવે ને એ બસની અંદર મિત્રો વાત કીધું ઉડતા ને મિત્રો વાત કીધું બસમાં આગ લાગી ગઈ હતી મિત્રો એક વૃદ્ધનું મૃત્યુ પણ થઈ ગયું હતું। પરંતુ મિત્રો વાત કીધું અત્યારે ભાઈ આખા વર્લ્ડની અંદર મિત્રો વાત કીધું મહાકુંભનો મેળો છે એ નંબર 1 પર છે અને મિત્રો વાત કીધું અહીંયા લોકો છે મિત્રો એક દિવસની અંદર કેટલા બધા જઈ રહ્યા છે અને એક્સિડન્ટો પણ થઈ રહ્યા છે। તો મારા બધા લોકોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ભાઈ તમે બાઇક લઈને જાઓ કે પછી મિત્રો વાત કીધું કાર હોય જે પણ તમે લઈને જાઓ બસ હોય જે પણ તમે લઈને જતા હોય ને જેની ઉપર પણ તમે જતા હોય ને સાવચેતી રાખીને મિત્રો વાત કીધું તમે જાઓ અને મિત્રો ધીમે હકાલીને જાઓ। કારણ કે એક્સિડન્ટના કિસ્સાઓ અત્યારે એટલા બધા થઈ ગયા છે કે તેના વિશે વાત જ ના કરો। તો મિત્રો મારી વાત તમને જરા પણ સાચી લાગતી હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી જ્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।